નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવું જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર. દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં લઈ માછીમારોની તમામ બોટો તાત્કાલિક બોલાવવાનો આદેશ. ફિશરીઝ વિભાગને સૂચના મળતા ફરીવાર ટોકન પ્રક્રિયા બંધ કરાઈ. દરિયાનો કોઈ દુરુપયોગ કરી આતંકી પ્રવૃત્તિ ન કરે તે માટે તકેદારીના ભાગરૂપે પરત બોલાવાય. જાફરાબાદ, ચાચ બંદર, ધારા બંદર, શિયાળ બેટ, નવા બંદર સહિતના બંદરો પર તાત્કાલિક બોટો બોલાવવા કડક આદેશ કરવામાં આવ્યા. દરિયામાં જવા માટે જ્યાં સુધી નવી સૂચના, નવો આદેશ ન થાય ત્યાં સુધી કોઈએ દરિયો ખેડવો નહીં તેવી સૂચના આપવામાં આવી. ત્યારે આ સૂચના મળતા ફરી એક તાજા સમાચાર મળ્યા. ગુજરાતના દરિયા સીમા પર સૌથી મોટા સમાચાર મળ્યા. જાફરાબાદ દરિયામાંથી 22 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ પહોંચી. માછીમારોએ રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ અજાણી બોટ ભાગી અને કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી. ઘટનાની ગંભીરતા સમજી કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર સાથે પહોંચ્યું. હેલિકોપ્ટર નજીક ઉતારી બોટ અંગે તપાસ કરતા બોટ ભાગી છૂટી. શંકાસ્પદ બોટ હોવાના કારણે દરિયામાં તપાસ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ જોવા મળ્યો. ત્યારે ઉપરોક્ત ઘટના અનુસંધાને અમરેલી જિલ્લાના તમામ દરિયાકાંઠા એલર્ટ કરવામાં આવ્યા. જાફરાબાદ દરિયાકાંઠે ધારાસભ્ય હીરા સોલંકી બંદર પર પહોંચ્યા. બોટમાંથી વાયરલેસ મારફતે મધદરિયે માછીમારો સાથે આ અંગે વાતચીત કરી. ભાઈ સીતારામભાઈ, ભાઈ કેટલીક આગે હશે એ બોટ આપણાથી? ભાઈ હેલિકોપ્ટર ને એ બધું આવી ગયું છે ત્યાં? આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય? કેમ કે સમાચાર વાળાના બધાને ફોન આવે છે અને હું છે હું નહીં જાણવા માંગે છે. એટલે બોટ પર નંબર લખેલા છે, નામ લખેલું છે, ફ્લેગ છે આપણો જેડના બીડના કાંઈ? અચ્છા, ચલો કોસ્ટગાર્ડ તો અહીંથી નીકળી ગઈ છે લગભગ, પણ હવે એવા કઈ સમાચાર મળે એટલે તાત્કાલિક સમાચાર વાયરલેસ દ્વારા કન્ફર્મ કરજો. ઓકે, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. મારું નામ કનૈયાલાલ સોલંકી. આજે સવારે 10:30 વાગે દરિયાની અંદરથી એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા જાફરાબાદથી 19 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ, જે કોઈ પણ જાતનો કલર કામ અને જૂની બોટ છે, એની અંદર માણસો 2 થી 3 દેખાય છે અને એમાં કોઈ પણ જાતની મચ્છી પકડવાની જાળ પણ નથી અને આ બોટ સ્પીડમાં, ખૂબ જ સ્પીડની અંદર જાય છે. તો આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે અમને. એટલે મેં તાત્કાલિક કોસ્ટગાર્ડને અને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી. કોસ્ટગાર્ડનું જહાજ અને હેલિકોપ્ટર એને પકડવા માટે ત્યાં પહોંચી ગયા છે અને એને ટ્રેસ કરી લીધા છે. તો અત્યારે હજી પણ એ બોટ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી પણ દૂર ભાગવા માટે કોશિશ કરી રહી છે. એટલે આવી અમને શંકા છે કે એમાં કાંઈક ઇલીગલ પ્રવૃત્તિ થાય છે. જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી જે પ્રવૃત્તિ કરનારી બોટો છે કે વ્યક્તિઓ છે એને પકડી શકાય. સરકારશ્રી દ્વારા જે ટોકન બંધ કરવામાં આવે છે તો બોટો પરત બધી આવી રહી છે, પણ આવી પ્રવૃત્તિ થતી હોય તો એની કોઈ પણ જાતની જાણ થતી નથી. તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે ટોકન ચાલુ કરે અને દેશ હિત માટે માછીમારોને કામ કરવાની તક મળે.